ગુરુ પૂર્ણિમાના દિવસે ભાવનગર થયું ભક્તિમય. રામ મહલ તપસ્વી બાપુની વાડીમાં ભક્તોએ લીધા રામચંદ્રદાસજી મહારાજના આશીર્વાદ. ગુરુ પૂર્ણિમાના દિવસે રામ મહલ તપસ્વી બાપુની વાડીમાં ગુરુ વય રામચંદ્રદાસજી બાપુના આશીર્વાદ લેવા ભક્તોની લાંબી કતાર સવારથી જ લાગી હતી. ભક્તો દ્વારા બાપુનું પૂજન કર્યા બાદ રામચંદ્રજી દાસ મહારાજે એક આસને બેસી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. બાળકથી લઈને વૃદ્ધ સુધીના ભક્તો દ્વારા બાપુને શીશ નમાવી હૃદયપૂર્વક નમન કરી બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. બાપુ દ્વારા કંઠમાળા પણ સ્ત્રી તેમજ ભક્ત તેમજ પુરુષ ભક્તને આપવામાં આવી હતી. ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. રામચંદ્રદાસજી મહારાજે જણાવ્યું હતું કે હિન્દુ પરંપરા અને ગુરુનું કામ જ સમાજને અંધકારમાં ઉજાલા તરફ લઈ જવાનું છે. ત્યારે સમાજની સ્થિતિ સર્જાઈ રહી છે, તેમાં હિન્દુ સમાજે જાગૃત થઈ એક થવાની જરૂર છે. જે કેસની ગુજરાતી સાથે હેરેન બાયાણી, ભાવનગર.